લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકા પંથકમાં હાલ ગરમીનો પારો ખૂબ વધ્યો છે. ડગલેને પગલે લોકોને પીવાના પાણીનો સોર્સ પડી રહ્યો હોય તેવામાં તાલુકાના વઢવાણ ગામે પીવાના પાણીની લાઇનમાં જ ભંગાણ સર્જાઈ છે. તેવામાં પાણી પુરવઠા વિભાગ અને સ્થાનિક પ્રશાસન ઉપર સવાલો ઊભા થયા છે. ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં હાલ આકરા તાપનો અનુભવ જનતા કરી રહી છે. ડગલેને પગલે પાણીની જરૂર દરેકને પડતી હોય છે. રાજ્ય સરકાર એક તરફ પાણી બચાવવાના સૂત્રોને જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહ્યા હોય તેવામાં જ ડભોઈ તાલુકાના વઢવાણા નજીક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયેલું નજરે પડ્યું હતું. સમગ્ર મામલે હાલ ગરમીના માહોલમાં આટલો બધો પાણીનો દુર્વ્યય કેટલો યોગ્ય તે સવાલ ઊભો થયો છે. હજારો લીટર પાણી આમ જ વહી જતું હોય છે તો બીજી તરફ પૂરતું પાણી પણ ગ્રામજનો સુધી પહોંચતું ના હોય ત્યારે પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. તંત્ર દ્વારા આ ભંગાણ રિપેર કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ.